વહાલા પ્રેમી સજ્જનો, આજનો ઉત્તમોત્તમ અવસર ગુરુ પૂર્ણિમા, આમ તો વ્યાસ પૂર્ણિમા કહેવાય અને ગુરુ પૂર્ણિમા. વહાલા ભક્તો, ગુરુ ભક્તો, હરિભક્તો બધાને ગુરુમાના પ્રણામ. જય ગુરુ મહારાજ. તો બરાબર હરિ રસાયણ પીશું ને, અને હરિ સુધાસન ખૂબ ખૂબ બધા પાલા આજનો અવસર લાહોલ્યો છો. હૃદય આપને હૃદય અપ્રાપ્ય વસ્તુ પ્રાપ્ત થઈ છે આપને, એટલે આટલો આનંદ ઉત્સવ છે. અનમોલ વસ્તુ પામ્યા છો, બાલાના સ્વરૂપને પામ્યા છો, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થયા છો અને ઉત્તમોત્તમ પદે વિરાજમાન છો, એટલે તમે અહીંયા છો. આજે મારી ગમતામાં હોય એટલે જ સુંદર ઈચ્છા કરી છે આપને, તો સારું કહેવાય. એક આપની ભીતરમાં દર્શન કરાવો અને એક પ્રગટ રાજ્યને તમે પોતાને સાંભળી રહ્યા છો, અને પછી વ્યાપક વિશ્વરૂપ દર્શન લો. આ સ્થૂળ આંખનું કામ નથી, એટલે જ ગુરુ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ. આ મારી પાસે આવો છો, વચન પ્રમાણે તમે સિદ્ધ રહ્યો છો, તો જરૂર આ દ્રષ્ટિને પામી જાઓ છો. ગુરુદેવ જ શિવ છે, પ્રાણ જગ્યાએ છે. ગુરુ વિષ્ણુ છે, આપણા શ્વાસની અંદર ગુરુ છે. હરિગુરુ સંત મળે ત્યારે એનું પ્રાગટ્ય થાય છે, બાકી થતું નથી તમારી અંદર. નતર જેમ માણસ ઘોર નિદ્રામાં કેમ સૂતો હોય, કોઈ માણસ એવી સમાધિમાં વયો જાય પછી કેટલાય દિવસ સુધી એને ખ્યાલ આવતો, એવી રીતે તમારી અંદર સૂતેલો છે. એને જગાડવા વાળા હરિગુરુ સંત, પ્રગટ કરવા વાળા હરિગુરુ સંત છે. એટલે જ વાત કરી કે હે અર્જુન, જો આ વચન ખાસ યાદ રાખજો. જેને જેને અહીંયા બધા જિજ્ઞાસુઓ બેઠા છે, ગુરુમાં આના ભક્તો બેઠા છે, હરિભક્તો બેઠા છે, પણ ખાસ ધ્યાન દેજો કે હે અર્જુન, જ્ઞાન રૂપી અગ્નિ, જો કયો અગ્નિ કીધો છે? જ્ઞાન રૂપી અગ્નિ કીધો છે. એ અગ્નિ પાડતો નથી. સૂર્યનો અગ્નિ તો પૃથ્વીને પાડી નાખે છે. જ્ઞાન રૂપી અગ્નિ શીતળ કીધો છે. છતાંય પણ એ શીતળતાની અંદર એક સુંદર મજાનું લક્ષ આપ્યું કે અર્જુન, બધા પાપીઓથી પણ વધુ પાપ કરનારો હશે ને, તો પણ તો જ્ઞાન રૂપી અગ્નિ વડે પાપ રૂપી કર્મ બળીને ભસ્મ થશે. કે અર્જુનને નથી ખબર, ભગવાનને ખબર, એટલે જ આશ્રય લેવો પડે. અર્જુન તો જૂઠી માયામાં, 5 પાંડવો એવો મોહ નિદ્રામાં સૂતા હતા, એટલે તો એ સંકટો આવી પડ્યા. અને સંકટની અંદર એ બારાએ ઉગારી દીધા. એ સંકટની અંદર કોઈ કેવો સારો મિત્ર હોય ને, તો પણ એ જો મિત્રતા એની સાચી હોય તે ઉગારી લે છે. એમ એવા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ મહાત્મા, એવા સમય જ્ઞાની મહાત્મા, એ સમયના, અને ત્યારે એ ઉગડી ગયા હતા. જેમ તમે અત્યારે ઉગર્યા છો ને, એમની તે બી ઉગડી ગયા હતા. અર્જુનને વાંચવા નથી એટલું ભગવદ્ ગીતા ગ્રંથ, શબ્દ એમાં છે, મર્મ તો પ્રગટ હોય ત્યાં, અનુભવ પ્રગટ હોય ત્યાં હોય. શબ્દ ગ્રંથમાં છે, શબ્દાથી તો હરિગુરુ સંત હોય ને, તે રૂપે પ્રગટ વર્તાય. એટલે અહીંયા વાત કરે છે કે પ્રાણ રૂપે જે એક એક શ્વાસ તમે લ્યો છો, એક એક શ્વાસ મૂકો છો, એમાં ગુરુ ક્ષેત્રજ્ઞ રૂપે છે. ક્યાં રૂપે છે? એટલે
એટલે આપણું ભગવદ્ ગીતા ગ્રંથ કહે છે શિષ્યને કે તું મને છેતરત ન જા. તો એમ નથી કહેતા તું મને આ સ્થૂળ દેહ જા, તું મને છેતરત ન જા અર્જુન. પછી છે ગુરુનું સ્વરૂપ આવે છે. શું આવે છે? સ્વરૂપ. સ્વરૂપ કેવું છે? ગમે એટલા ગ્રંથ પામે, ગમે એટલી પૂજાઓ કરે, ધન સંપત્તિ પોતા પાસે હોય અને અબજો ખરબો કરી જગન કરી લે, મોટા મોટા દાન પુણ્ય કરી લે, કે ગમે એવું પોતે વિધિ વિધાન પ્રમાણે એવું શુભ કાર્ય કરી લે તો આ સ્વરૂપની પ્રાપ્તિ થતી. કે તમે હરિગુરુ સંતને મસ્તક કાપીને વસ્તુ બોલી જાઓ છો. જે બે જ અક્ષરમાં વાલાએ વાત કરી છે, બ્રહ્મ. સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે રાઈનો દાણો હોય ને એ તો આપણને દેખાય, પણ રાઈના દાણાનો 10મો ભાગ કરો જે દેખાય એ ધ્યાનમાં આવતો નથી. એટલે ઝીણામાં ઝીણું. એટલે જ આ મહાપુરુષનો માર્ગ કહેવાય છે. સાધારણ માર્ગ નથી. આ કોઈ વેશ ધરી લેવાનો માર્ગ નથી. હું ઘણી વાર કહું છું કે તમે ભલે ગૃહસ્થ માર્યા તો પણ સંન્યાસી છો, ભલે ગૃહસ્થ માર્યા તો પણ ત્યાગી છો. મેં એ પ્રમાણે ઘણી વાર તમને વિવરણ કરીને બતાવેલું પણ છે. ઘણાને એમ થાય કે માં હું કામ કે છે આપણને ત્યાગી, શું કામ કે છે સંન્યાસી, ગૃહસ્થમાં છે. આ પણ ઘણી વાર ગુરુવાર પૂનમના સત્સંગમાં વાત કરે છે કે આ રીતે તમે ત્યાગી છો, આ રીતે તમે યોગી છો. કોઈ દી જ્ઞાન વીણા મળાય નહીં. આ શરીરનું મૃત્યુ ન થવું જોઈએ. પણ હવે ગુરુ સંતની એવી હાટડી છે કે જો ચાહીને આવે ને તો એને જ્ઞાન બતાવી જ્ઞાનહીનો કરે છે. જ્ઞાન વગરનો રાખતા. શું કે જ્ઞાન વગરનું તમારું ખાધેલું પીધેલું દીધેલું ભોગવેલું કે જે કાંઈ છે ને બધું મિથ્યા છે, નિર્થક છે, લેખે લાગતું પવિત્ર બનતું નથી. એટલે જ ભગવાનને કહેવું પડ્યું કે અર્જુન જ્ઞાનરૂપી વાહન ન લાકડાનું. એક ખાલી પૂર્વકાળની અંદર આપણે ખેવટ અને રામચંદ્રજીનો દાખલો લઈને તો આપણું હૃદય ગદગદિત થઈ જશે. ખેવટનું તો લાકડાનું નાવડું હતું, પણ ભગવાન તો હાજર નાવડું હતા. અને વચન કેવું આપ્યું, સુંદર મજા. હવે ખેવટને તો ખબર નથી કે ભગવાન છે કે સંત છે કે મહાત્મા છે, શું છે, કશો જ ખ્યાલ નથી. પણ જાજાજીની સંઘાત થઈ જાય છે ને સહવાસ. રોજ નાવડામાં બેસે ભગવાન, રોજ ઉતારે, રોજ થોડી આવી કઈક સત્સંગની વાતો કરી. એમ કરતા કરતા ખેવટને ખ્યાલ આવી ગયો કે આ સાધારણ મૂર્તિ હોવી જોઈએ નહીં. સહવાસથી પછી કે છે પ્રભુ હવે ચરણ પખાડો. બાનું હતું કાંઈ એનું નાવડું તો કઈ નારી બની જવાનું હતું નહીં, પણ એક બાનું હતું વાલાના ચરણ પખાડવાનું. બહુ સરસ પંક્તિ છે એ. એટલે આપણા શ્વાસની અંદર એક શ્વાસ જે લ્યો છો, મૂળ પ્રાણ, એમાં પૂર્વાસી એટલે ક્ષેત્રજ્ઞ જીવ પુરુષ કહેવાય. શું કહેવાય? એ જીવ પુરુષ જ્યારે પ્રગટ મળે છે ને ત્યારે બોધ થાય છે, ત્યારે મનુષ્યનું કલ્યાણ થાય છે. અને ત્યારે જ એને પરમ પુરુષ પરમેશ્વર પરમાત્મા તરીકે ઓળખવામાં આવે. નહીં કે આખા જગતના સાધારણ જીવોરિયા એવું વિલક્ષણ સ્વરૂપ નથી. ઉત્તમ બધાથી અડધું વિલક્ષણ સ્વરૂપ છે, સાધારણ સ્વરૂપ નથી. એટલે જ અહીંયા વાલા એમ કે પ્રાણનો ધર્મ સુધાને ખાસ દેજો ત્યાં બધા માટે આજ વાલા થોડુંક નાના અમૃત પામ્યું. ગુરુદેવ બ્રહ્મા છે, જીવ રૂપે છે, એટલે સર્જન કરતા. હવે વગર આંખે દેખાણો
ખાલી માપ સાઈડનો નથી હોય, ધ્યાન રાખજો. માપી લે કે ગુરુ સ્ત્રી છે, ગુરુ પુરુષ છે, ગુરુ નર છે, ગુરુ નારી. ના, બહુ 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 આપણું અંતકરણ શુદ્ધ હશે અને ઝીણી દ્રષ્ટિ હશે ને બ્રહ્મ વિચાર હશે તો ખ્યાલ હશે. નતર ખ્યાલ આવવાનો નથી. આપણે એને તું માતા, તું પિતા, તું બંધુ, ભલે આપણો જન્મદાતા છે, માતા પિતા નથી છે, છતાં જો આપણે બોલી છીએ તમેવ માતા, તમેવ પિતા, શું ત્યાંથી આવ્યા છો? એ ચેહરો લઈને આવ્યા છો, એ જ ખુદાઈ નૂર લઈને આવ્યા છો. વાલાએ શરૂઆતમાં જ વાત કરીને કે ગુલાબ પડ્યા છો. ક્યાં ગુલાબ પડ્યા છો? જન્મતા આવે ક્યાં ગામમાં, ક્યાં ગામોમાંથી તે મૂળ ઠેકાણું આવતું નથી. વિષય વાસના મૃત્યુના અંત સુધી વધતી જાય છે. હરિગુરુ સંતની આચળીએ જો ઘડીક આપણા તન મનને પ્રાણને સ્થિર કરી અને સુરતાને ધ્યાનમાં ધારી રાખી ગણીને અને શબ્દનો એક તાર કરી દો ને, આખો અખંડ જાપ થઈ જાય. નિરંતર રહે ભવો ભવ્ય અખંડ જાપ રહેશે. એટલે કીધું છે દેહનો ધર્મ શું? કહેતો આમાંથી કોઈ દેહનો ધર્મ શું છે? બેસીને ન કહેવાય. દેહનો ધર્મ જન્મ ને મરણ છે. આ ધર્મ દેહમાં પુરાયેલા તથા જ નહીં, બાળક કોણે કાયદા. એક પિંજરામાં પક્ષી પુરાયેલું હોય ને એમ પુરાયેલા હતા. જે ચણ નાખે કોઈ એ ચણી લેવાની. પણ હવે તો જગત બાદશાહી આવી ગઈ. એટલે સુંદર મજાની વાત કરી, દેહનો ધર્મ જન્મને મરણ. પણ જીવ રૂપે ગુરુદેવ પરમ શક્તિ કહેવાય કે જે સગુણ સાકાર રૂપે પ્રગટ હોય છે જગતના કલ્યાણ માટે. પરારૂપે ભક્તિ એટલે પરાશક્તિ કીધી છે, પરાભક્તિ કીધી છે જેને ચૈતન્ય ભક્તિ, ચૈતન્ય મહાપ્રભુજીની ભક્તિ. કોઈ પથ્થરની, કોઈ ચિત્ર દોરેલીની, કોઈ અનુભવ વગરની, કોઈ એનો અનુભવ થયા વગરની એવી પ્રતિમાનું ક્યારેય પૂજન હોતું નથી. આ વસ્તુ બહુ ગૂઢ છે. એના માટે જેવી રીતે આપણું રામાયણ થાઈલેન્ડનું, લગભગ થાઈલેન્ડનું છે. રામાયણ રાષ્ટ્રીય ગ્રંથ થાઈલેન્ડનો છે. વાલા ભૂલ નથી. આની પહેલા વાલા કે લગભગ તો એ જ છે. વાલા એમ તો વાલે બોલતા પણ તો યાદ સત્સંગમાં છે ને શોધતા એટલે. અને આપણું હિન્દુ ધર્મનો ગ્રંથ ભાગવદ ગીતા ગ્રંથ રાષ્ટ્રીય ગ્રંથ છે. ખબર છે હિન્દુના બાળકો છે. જોકે હિન્દુ ને મુસ્લિમનો ભેદ પણ નથી. કોઈ મુસ્લિમ હતા જ આ પૃથ્વી ઉપર. મુસ્લિમ એવું હતું જ નહીં, બધા એક જ હતા. એક જ માના ને એક જ બાપના હતા. એટલે તો કહેવાય તું માતા, તું પિતા, તું બંધુ, તું સખા, તું વિદ્યા, તું દ્રવિણમ. દ્રવિણમનો અર્થ શું થાય? હાલો જોઈ બોલી તો લ્યો છો. રોમે રોમમાં વાલો ભળી જાઓ પછી ઉચ્ચારણ કરો તો એ તમારી ભક્તિ બની જાય છે, એ તમારો પરમ જાપ બની જાય છે. અજબ જે કાંઈ તમે ભોગવો છો, જે કાંઈ તમારી માલ મિલકત છે, બધું ભગવાન છે. ખબર છે? હજી હું તમને એક વાત કહી દઉં કે તમે એમ કહેતા હો કે આ અંગ મારું છે, અંગ તમારું નથી. મારી પાસે આવે ને તો એને હાથ પકડીને ખુલાસો કરીને બતાવવાની બાપને કેવું પડે, માં તારી વાત હાચી છે. ખરેખર કોઈ વસ્તુ તમારી નથી. તમે તો નામી છો. એક જ દાખલો થોડુંક દઈ દો. માના ગર્ભમાં આપણું શરીર હોય, સ્થૂળ સર્જનહારી અંદર જ બેઠું હોય.
મેં હમણાં વાત કરીને કેવો છે, એને ધ્યાનમાં લેવું, એનું ભજન કરવું, એને આપણા મસ્તકનો શિરતાજ બનાવો ને. અને એટલા જ માટે ગુરુના આશ્રયની જરૂર. જે માના ગર્ભમાં માં શ્વાસા લેતી હોય, માં રસપાન કરતી હોય, પાણી બધું ખાતી હોય, ક્યારેક ભૂલથી ખાટું ખોરું તીખું તીખું જાય તો એને તકલીફ પડે. બાળક શિશુ હોય ને ગર્ભમાં તો માં જે શ્વાસ લે છે ત્યારે એને મળે છે. ખાસ ધ્યાન દેજો. એમનો મળતો જોડાણ કેની સાથે છે? કયો છે? નાભીએ. નાભીએ ક્યાં છે? તમારી નાભી અને એની નાભી ત્યારે એક હોય છે. માની નાભી અને તમારી કે જેની સાથે નાળનું જોડાણ હોય છે. એટલે બાળકની નાભી અને માની નાભી એક હોય છે. કંઈ ભણવા નથી ગયા ગુરુમાં. આ બધી મારી ખોજથી, અંતર ખોજથી વાત કરું છું, અધૂરા નથી. બહારથી કોઈ ન લાગે. જે આપણી પાસે બેસે સાનિધ્ય દે તો બધું જાણી જાય. એવું જ્ઞાન વિજ્ઞાન ભણી જાય, ક્યાંય પાછો જગતમાં પડે. પૂરો હોવો જોઈએ, અધૂરો હોવો જોઈએ, છિદ્રયુક્ત હોવો ન જોઈએ. એ અહીંયા આ ભૂમિકામાં હાલે. હા, સુરવીર સુરવીર કાયર આ ભૂમિકા ઉપર ના આવી શકે. માં રસપાન કહે એટલે બાળકને મળે છે. છતાંય વાલો તો બધા જ પ્રકારની ધાતુ લઈને બેઠો છે અને સરસ મજાનું પ્રાણ પ્રકૃતિ આ બધું ઘડ્યા કરે છે માના ગર્ભમાં. હો, જેને તમે તો માતા તો પિતા કોઈ બીજો નથી. એટલે જ એને સર્જનહાર કહેવાય છે. એટલે વાલો થોડોક જ દાખલો દે. કુંભાર હોય, ચાકડો હોય, માટી હોય, પછી કેટલા બધા પૂતળા ઘડી નાખે. અનંત ને કે નહીં? એવી રીતે વાલો સર્જનહાર માના ગર્ભમાં હોય છે. શિશુ અને બંને સાથે જ હોય છે. ઓલે આપે છે, પ્રભુ મને આ બંધનમાંથી છોડો, તમારી ભક્તિ કરીશ, સેવાના કામ કરીશ, પરમાર્થના કામ કરીશ. આપણે તું માતા તું પિતા કહેવાનું કારણ જ છે. પણ અહીંયા એવા પછી કોઈ માર્ગ ઉપર આપણને દોડતું નથી. સ્થૂળ દેહના સંબંધી ઘણા છે. પત્ની છે, પતિ છે, માતા છે, પિતા છે, બાલ બચ્ચા છે, પુત્ર વધુઓ છે, કુટુંબ છે, સંસાર બધો જ સ્વાર્થ સુધી છે. એક સ્વાર્થ. સ્વાર્થનો નાતો તૂટ્યો અને આમાંથી પ્રાણ ગયા પછી કોઈ યાદ કરતું કરે છે. બહુ તો તમને 5 દી 15 દી એ ઘણા તો મને અફસોસ થાય છે. હું ઘણી જગ્યાએ જાઉં છું તો ખીજાઈ જાઉં છું. અફસોસ થાય છે કે જે હતા ઘરમાં એ શું હતા? તમે નુગરા રહી ગયા એટલે તમને તમારા માતા પિતાની ખબર ન પડી. તમારા જે સ્થૂળ દેહના સંબંધી હતા એનું જ્ઞાન હતું કે શું હતા. આજ સુધી અરસપરસ આપણા એના માટે શું કર્યું. અને 1 દી 2 દીમાં તો તમે જો વાતો કરતા હોય જાણે આમ કાંઈ છે જ નહીં એવો અવસર હોય. ધિકાર છે એવા જીવન. મનુષ્ય તે ધૈર્યો એને મળ્યો પણ એ ફૂંક આવે ને ફૂંક જાય. બહાનો બોલો છે એનો. ફૂંક આવે છે ને જાય છે. ખરેખર ગુરુ જ્ઞાનથી બહુ વિચાર કરવો. બધાને શરીર છોડવું એમાં ફેર નથી. એક જ વચન, સ્થૂળ દેહનો ધર્મ, સદદેહનો ધર્મ જન્મને પ્રાણનો ધર્મ કયો છે? પાયોમાં તે વાલાને વચન મળ્યા સુદ્ધા અને પીપાસા. આ કેનો ધર્મ છે? તમે છો કે નથી? જોનારા છો કે નહીં? ભૂખને તરસને અનુભવ કરવાવાળા છો કે નથી? કે નથી? કઈ જગ્યાએ રહ્યો છો? ક્યાં રહ્યો છો? ભૂખ અને તરસની અનુભૂતિ કરાવવાવાળો હોય ને તે પ્રાણ, અને પ્રાણ હારે જ પ્રાણ પુરુષ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ.